આજે આપણે દૂધીના કોફતા બનાવવાના છે, તો અહીં ખમણેલી દૂધી લીધી છે. ખમણીને આપણે પાણી કાઢી લીધું છે દૂધીમાંથી. હવે આપણે એમાં મીઠું એડ કરશું, હળદર એડ કરશું, લાલ મરચું પાવડર એડ કરશું અને ગરમ મસાલો એડ કરશું. એ ચણાનો લોટ એડ કરશું ને લીલા ધાણા લીધા છે. આપણે બરાબર મિક્સ કરી લેશું. આપણે પાણી નથી નાખવાનું, પાણી એમાં દૂધીમાંથી પાણી છૂટે એટલે આપણે જોઈએ તો જ પાણી નાખવાનું, બાકી દૂધીમાં પાણી હોય એટલે ગોટા એમને વળી જાય આપણે. હવે આપણે ગોટી વાળ લેશું. હવે આપણે તેલ ગરમ મૂક્યું છે, ગોટીને તરી લેશું. દૂધીની ગોટા વાળ્યા છે એને. ગોટા તરાઈ ગયા છે, આપણે કાઢી લઈશું ડીશમાં. વઘાર માટે ડુંગળી ને ટમેટા લીધા છે, એ સુધારી લેશું. હવે લસણ ખાંડી લેશું. ટમેટા ને ડુંગળી સુધારાઈ ગયા છે. તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે વઘાર કરી લેશું. રાઈ ને હિંગને નાખીને વઘાર કરી લેશું આપણે. એટલે આપણે ડુંગળી ટમેટા સુધારેલા હતા એનો વઘાર કરશું.
મીઠું એડ કરશું, હળદર એડ કરશું, બરાબર આપણે મિક્સ કરી લઈશું. ડુંગળી થોડીક સડી જાય પછી જ આપણે ટમેટા નાખવાના. લસણ ખાંડેલું છે એ એડ કરી દઈશું. હવે આપણે ટમેટા એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. થોડીક વાર આપણે સળવા દઈશું, પછી આપણે ગોટા તરેલા છે એ એમાં એડ કરી દઈશું. હવે આપણે ડુંગળી ને ટમેટા એકદમ સડી ગયા છે. આપણે લાલ મરચું પાવડર એડ કરશું એમાં. થોડુંક પાણી નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું, તરે બેસે ને એના માટે. હવે આપણે ગોટા તરેલા હતા એ એડ કરી દઈશું. હવે આપણે થોડુંક પાણી એડ કરીને થોડીક વાર ચડવા દઈશું. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરશું. બે દૂધીના કોફતા સડી ગયા છે તો એક ડીશમાં સર્વ કરી લઈશું. ડીશ તૈયાર થઈ ગઈ છે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.